સુરત મહાનગરપાલિકા દ્વારા જહાંગીરપુરા સ્થિત હનુમાન ટેકરી ખાતે આવેલ ઢીંગલી ઓવારાનો એક ફ્લડગેટ બંધ કરી ડીવોટરિંગ પંપ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં નિકાલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સૂર્યપુત્રે તાપી નદીનું જળસ્તર વધતા ફ્લડગેટ બંધ કરવા અંગેનો નિર્ણય લેવાયો છે। ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈને સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જહાંગીરપુરા સ્થિત હનુમાન ટેકરી ખાતે આવેલા ઢીંગલી ઓવારાનો ફ્લડગેટ પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। વરસાદી પાણીનો નિકાલ કરવા 2 સબમર્સિબલ મોટર મૂકી નિકાલ કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકાનો મોટો સ્ટાફ પણ આ કામગીરીમાં કામે લાગ્યો છે। ડીવોટરિંગ પંપ વડે વરસાદી પાણીનો નિકાલ કરવા પાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર રહી કામગીરી બજાવી રહ્યું છે। તે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર સહિત ફાયરનો મોટો કાફલો પણ કામગીરીના સ્થળે જોવા મળ્યો છે। અધિકારીઓ પણ સવારના 6 વાગ્યાથી કામે લાગ્યા છે, ત્યારે ફ્લડગેટ બંધ કરાતા ડીવોટરિંગ પંપ વડે વરસાદી પાણીનો તાપી નદીમાં સીધો નિકાલ કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। मेरा नाम ईश्वर पटेल, फायर ऑफिसर एडाजो फायर स्टेशन। किस तरह तैयारी के बाद पे कामगिरी की जा रही है कि दूसरे को लेकर? अभी फिलहाल जो वावाजोड़े और भारे बरसात की जो आगाही की गई है उसकी तैयारी के भाग के रूप में रानीगंज जोन विस्तार में सबमर्सिबल पंप जो हनुमान टेकरी जहाँ ढिंगली ओवारा बोलते हैं वहाँ रखा गया है। 2 मोटर चालू कर दी है सबमर्सिबल, और फायर डिपार्टमेंट का हाई कैपेसिटी डी वाटरिंग पंप अभी 11 बजे से चालू है। खास करके फ्लडगेट बंद करने का मकसद क्या है? फ्लडगेट बंद करने का मतलब है कि जो बरसाती पानी होता है वो ये ढिंगली ओवारा वहाँ से नदी के अंदर बारिश का पानी निकलता है, तो वो अभी तापी का लेवल बढ़ जाने की वजह से जो गेट बंद किया हुआ है, तो जो ये रानीगंज जोन विस्तार का जितना पानी बारिश का होता है वो स्टोर हो जाता है और कहीं से बैक होने लगता है, तो उसको निकालने के लिए ये हनुमान टेकरी 2 मोटर और ये पंप लगा के ये बारिश का जो पानी है उसको उठा के तापी में फेंकने का काम है। कितने जवान इस काम में? फायर ब्रिगेड के 10 जवान हैं और रानीगंज जोन विस्तार के भी 8-10 जवान हैं, सब मिलकर काम शुरू हो चुका है। વધુમાં જ્યાં સુધી હવામાન વિભાગની આગાહી રહેશે ત્યાં સુધી ફાયરની ટીમ સ્થળ પર તૈનાત રહેશે, જ્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે।